કુલ 45 લોકો સવાર હતા. અકસ્માત પછી 18 લોકો ગયા હતા. માત્ર 27 બચ્યા હતા. પ્લેન સાંજે રવાના થયું હોવાથી અંધારું ઝડપથી આવી ગયું. બહારનું તાપમાન ચિંતાજનક દરે ઘટ્યું. ઠંડી અસહ્ય બની ગઈ. થીજી જતી પવનથી બચવા માટે તેઓએ તૂટેલા વિમાનના ખુલ્લા વિસ્તારોને રોકવા માટે જે કંઈ પણ મળ્યું તે બધું જ વાપર્યું, જેમાં વસ્તુઓ અને મૃત્યુ પામેલા લોકોના અવશેષોનો પણ સમાવેશ થતો હતો. તેઓ હૂંફ માટે એકબીજા સાથે વળગી રહ્યા, જીવતા રહેવાનો પ્રયત્ન કરતા રહ્યા. તેમની પરિસ્થિતિ અત્યંત ભયાનક હતી. તેઓ હજુ પણ ઊંડા આઘાતમાં હતા. તેમને સમજાયું કે જીવન ટકાવી રાખવું સહેલું નહીં રહે. ગમે તેમ કરીને તેઓએ રાત પસાર કરવામાં સફળ રહ્યા. જ્યારે બીજા દિવસે સૂર્ય ઉગ્યો ત્યારે તેમને ખબર પડી કે થીજી જતી ઠંડીને કારણે વધુ 4-5 લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ એક સારો સંકેત હતો. તોફાન શમી ગયું હતું. બહારનું હવામાન ફરી શાંત દેખાતું હતું. જ્યારે તેઓ પ્લેનમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમને માત્ર અનંત સફેદ બરફ દેખાતો હતો. તેઓ જાણતા હતા કે તેમને આ જગ્યાએથી ઝડપથી બહાર નીકળવું પડશે, કારણ કે તેઓ લાંબા સમય સુધી આ પરિસ્થિતિઓ સહન નહીં કરી શકે. ત્યાં આસપાસ કોઈ ઘરો નહોતા, કોઈ પ્રાણીઓ નહોતા અને એક પણ ઝાડ કે છોડ નહોતો જે તેમને જીવિત રહેવામાં મદદ કરી શકે. પહેલા તો તેઓએ અંદર સૂવા માટે વધુ જગ્યા બનાવવા માટે પ્લેનમાંથી સીટો કાઢી નાખી. પછી તેઓએ ઘાયલ બચેલા લોકોને સૂર્યપ્રકાશમાં રાખ્યા, જેથી તેમના શરીર ગરમ થઈ શકે. તેઓએ ટીપે ટીપે બરફ ઓગાળીને પાણી ભેગું કર્યું. તેઓએ દરેકનો સામાન ભેગો કર્યો, કંઈ પણ ઉપયોગી શોધવા લાગ્યા. જ્યારે પણ તેમને કંઈ જરૂરી મળ્યું ત્યારે તેઓએ તેને એક અલગ સૂટકેસમાં રાખ્યું. કેટલાક બચેલા લોકોએ મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને પ્લેનમાંથી બહાર કાઢ્યા.